હિન્દુ ને મુસલમાન ને અલગ કર્યા, મુસલમાન ને કાયદો કર્યો, જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી, બધાને એવડા છોકરા હતા, ઉભો ઉભો હસતો હતો, જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો અંદર ફેંકી દેશે। અત્યારે મિત્રો આખા ભારત દેશની અંદર એક જ વાત ચાલે છે કે જે મિત્રો વાત કીધો પાકિસ્તાની આતંકવાદીઓએ જે મિત્રો આપણા હિન્દુના લોકો સાથે જે કર્યું છે ને તેનો બદલો લેવામાં આવે। જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે પહેલગામની અંદર જે મિત્રો કાશ્મીરી હતી તેની અંદર લોકો ફરવા માટે ગયા હતા અને તેની સાથે મિત્રો જે હિન્દુ ગણીને માર મારવામાં આવ્યો છે, પેન્ટ કાઢીને ચેક કરીને આ હિન્દુ છે કે મુસ્લિમ એમ કરીને મિત્રો જે માર મારવામાં આવ્યો છે, તે મોદી અત્યારે મિત્રો વાત કીધો આખા ભારત દેશની અંદર હાહાકાર મચી ગયો છે, આખો ભારત દેશ છે એક જ મિત્રો વાત કીધો માંગ છે કે મિત્રો જે નરાધમો છે, જે મિત્રો આતંકવાદીઓ છે તેને ફાંસીની સજા થાય, કા મિત્રો વાત કીધો આતંકવાદીને જાહેરમાં લાવીને સરઘસ કાઢીને તેને મારી નાખવામાં આવે। જે આ મિત્રો વાત કીધો આનો બદલો ભાઈ ચોક્કસ લેવા માટે મિત્રો પીએમ મોદી સાહેબો પણ અત્યારે બેઠકો કરી રહી છે। હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર પણ ભાવનગરના 3 લોકોનું મૃત્યુ થયું છે, આની અંદર આખા મિત્રો વાત કીધો ગુજરાતની અંદર પણ હાહાકાર મચી ગયો છે અને ખાસ કરીને આના વિશે અત્યારે ગુજરાતના મોટા કલાકારોથી લઈને બધા જ લોકોએ મિત્રો દુઃખ પણ વ્યક્ત કર્યું છે કે આ જે પણ થયું છે આ લોકો નરાધમીઓને મિત્રો જે પણ આતંકવાદીઓ છે તેને પકડીને જાહેરની અંદર ફાંસી આપવામાં આવે અને મિત્રો વાત કીધો જો ન મળે તો પાકિસ્તાનની ઓલાદો છે જે મિત્રો વાત કીધો આતંકવાદીઓ છે તેને પકડીને મિત્રો મારવામાં આવે અને મારી નાખવામાં આવે। કારણ કે મિત્રો જે આપણા લોકોને મૃત્યુ મારવામાં આવ્યા છે, જે રીતે મિત્રો ગોળીઓથી હત્યા કરી નાખવામાં આવી છે, તો આનો બદલો મિત્રો વાત કીધો એક જ રીતે થાય ને તેની પણ હત્યા કરવામાં આવે ને તેને પણ મારી નાખવામાં આવે ને તેને પણ જ્યાં પણ મળે જોવા તો તેનું એન્કાઉન્ટર થાય। હવે આ મામલે મિત્રો આખા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે, તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।